ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, હું દીપ પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 10 માં આપણે ચેપ્ટર 6 નવું ચેપ્ટર છે ત્રિકોણ એ ભણવાના છે. બરોબર છે. ત્રિકોણની અંદર સૌથી પહેલા તો આપણે શું જોઈશું બોલો? તો તમે 9મા ધોરણમાં જે ચર્ચા કરી હતી, બહુ ડીપમાં ચર્ચા કરી હતી એવું કહી શકાય કે ત્રિકોણની એકરૂપતા. અને આ ચેપ્ટરમાં અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે ભણવાના છે ત્રિકોણની સમરૂપતા. બરોબર છે. બહુ સારા પ્રમેય અને સારા વૈજ્ઞાનિકો વિશે જાણીશું, મીન્સ કે મેથેમેટિશિયન. ચલો, ત્રિકોણ છે સૌથી પહેલા એના માટે એકરૂપતા અને સમરૂપતા વિશેનો ડિફરન્સ જોઈએ તો શું છે? તો સૌથી પહેલી વાત કરીએ આપણે કે એકરૂપતામાં શું ભણ્યા હતા એ પહેલા થોડુંક યાદ કરી દો. તો એકરૂપતામાં શું ભણ્યા હતા? તો સમજી લો કે હું સાદી કોઈ બે આકૃતિ દોરું, જેમ કે આ રહી. ત્રિકોણ દોર્યું છે, બીજું જ એક ત્રિકોણ અહીંયા દોરું. બરોબર છે. તો આ ત્રિકોણ વિશે તમે શું કહી શકો? શું કહી શકો બોલો? એકરૂપ ત્રિકોણ જો એવું તરત શબ્દ વાપરો. કેમ એકરૂપ છે? એકરૂપ એટલા માટે છે કે આ ત્રિકોણના શું કહેવાય, બધા ખૂણાઓ લગભગ સરખા, ટૂંકમાં બે ત્રિકોણ સરખા દેખાઈ રહ્યા છે, ખૂણાઓ લગભગ સરખી દેખાઈ રહી છે, બાજુઓ સરખી દેખાઈ રહી છે, એટલે આપણે શું કહી શકીએ? આ ત્રિકોણ એકરૂપ છે. મતલબ કે એનો આકાર અને કદ સમાન છે, આવું કહી શકાય. એટલા માટે આ બે ત્રિકોણ કેવા કહીશું આપણે? એકરૂપ કહીશું. બરોબર છે. આગળ વિચાર કરીએ તો સમરૂપતામાં શું ફરક પડે છે? તો ધારો કે હવે આવા ત્રિકોણ દોરું, લગભગ સરખા જેવા થઈ જાય. આ બે ત્રિકોણની ચર્ચા કરું તો બે ત્રિકોણનો ફરક શું છે? તો સમજી લો આકાર સમાન છે, આકાર સમાન છે પરંતુ કદ સમાન નથી, કદ સમાન નથી. તો એવા જ્યારે ત્રિકોણ લઈ લેવામાં આવે કે જેનો આકાર સમાન છે પણ જેના કદ સમાન ના હોય, તો એવા ત્રિકોણના આપણે કેવા ત્રિકોણ કહીએ છીએ? સમરૂપ ત્રિકોણ. બરોબર છે. કે જેમાં શું છે? રૂપ સરખું છે, માપ સરખા નથી, કદ સરખા નથી, બાજુઓના માપ જે છે એ નાના મોટા છે. આ નાની બાજુઓ છે, આની મોટી બાજુઓ છે. બરોબર છે. યસ. આમાં શું છે? બાજુઓ પણ સરખી હતી, ખૂણાઓ પણ સરખા હતા, એટલે કે આકાર સમાન હતો, માપ પણ સમાન હતા. તો એના આપણે એકરૂપ કીધા, અને આપણે સમરૂપ કહીશું. બરોબર છે. યસ. એકરૂપ આકૃતિઓ બીજી કોઈ તમે દોરી શકો છો. બરોબર છે. સમજી લો ધારો કે હું આવું દોરું, એક આ ગોળ છે, બીજું આ ગોળ છે. બરોબર છે. લગભગ સમાન જેવા દેખાય છે. સમજી લો આ ત્રિજ્યા છે બંને, એવું સમજી લેવાનું. શું છે? આ ત્રિજ્યા છે એવું સમજી લેવાનું, એટલે ખ્યાલ આવી જાય. બરોબર છે. તો આ બે ત્રિકોણ છે અને વર્તુળ છે. કેવા વર્તુળ કહી શકાય? એકરૂપ વર્તુળ કહી શકાય. પણ ધારો કે હું આમાં દોરી દઉં, એક આવો ત્રિકોણ દોરું, અરે વર્તુળ દોરું, એક આવું વર્તુળ દોરું. આ બંને કેવા વર્તુળ છે? સમરૂપ વર્તુળ છે. ખ્યાલ આવે છે? મતલબ કે આમાં આકાર અને કદ કેવા છે? સમાન. આમાં આકાર અને કદ કેવા છે? આકાર સમાન છે, કદ કેવું છે? અલગ છે. એનો મતલબ એમ કે આને સમરૂપ કહીશું. તમને એકરૂપ અને સમરૂપમાં શું ડિફરન્સ છે એ ખ્યાલ આવી ગયો. હવે એની પ્રોપર વ્યાખ્યા, તો તમે એકરૂપતા માટે શું વ્યાખ્યા ભણ્યા હતા એ જોઈ લો પેલા. એકરૂપ માટે શું વ્યાખ્યા જોઈ હતી? તો જો કોઈ બહુકોણ લઈ લેવામાં આવે, એના ખૂણાના માપ સરખા હોય અને બાજુના માપ પણ સરખા હોય. બહુકોણના, જો કોઈ બહુકોણના
જો કોઈ બહુકોણના ખૂણાના માપ સરખા હોય અને બાજુના માપ પણ સરખા હોય એવા ત્રિકોણના અથવા એવા બહુકોણને આપણે શું કહીશું? એકરૂપ બહુકોણ કહીશું. જો કોઈ પણ ગાણિતીય આકૃતિ હોય તો તમે આ શબ્દ વાપરી શકો કે જો કોઈ આકૃતિમાં આકાર અને કદ સમાન હોય તો એ આકૃતિઓ કેવી થવાની છે? એકરૂપ આકૃતિઓ છે. જો કોઈ બહુકોણની વાત, બહુકોણ એટલે કેવું હોય? ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ, ષષ્ઠકોણ, એવા કોઈ બહુકોણ હોય તેમાં ખૂણાના માપ પણ સરખા હોય છે અને બાજુના માપ પણ સરખા હોય છે, તો એને કેવું કહી શકાય? એકરૂપ. એક્ઝામ્પલ આપી શકો છો તમે. કોણ હોઈ શકે એક્ઝામ્પલમાં એકરૂપ ત્રિકોણમાં? બરોબર છે. જેમ કે 5-5 સેન્ટીમીટર વાળા બે ત્રિકોણ લઈ લઉં. બરોબર છે. અને જેમાં બંનેમાં સમજી લેવાનું બે સરખા છે. બધાના ખૂણા કેટલા છે? સરખા. સમબાજુ ત્રિકોણ 60-60-60 ના ખૂણા. તો આ બે કેવા થવાના છે? એકરૂપ ત્રિકોણ થવાના છે, કારણ કે માપ સરખા છે ખૂણાના અને બાજુના બંનેના. ખ્યાલ આવી ગયો છે? તો આ વાત થઈ ગઈ આપણે એકરૂપતા અને સમરૂપતા. હવે આપણે માત્ર સમરૂપતાની વ્યાખ્યા જાણીએ છીએ. એકરૂપતાની પ્રોપર વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકાય? અને પ્રોપર વ્યાખ્યાની જરૂર કેમ પડી? જેમ કે ધારો કે હું એક આકૃતિ રચું, બરોબર છે, તો એની અંદર ધારો કે આ રીતે લખાય, એક આ આકૃતિ છે, બીજી આકૃતિ આ છે, થોડીક મોટી દોરેલી છે, નાની કરી દઈએ આને. બીજી આકૃતિ આ છે. ચલો, તો જ્યારે આવી અટપટી આકૃતિઓ આવે છે ત્યારે આપણને ખ્યાલ રહેતો નથી કે કઈ સમરૂપ આકૃતિ છે, કઈ એકરૂપ આકૃતિ છે. બરોબર? એના માપ સિવાય, બરોબર, એને ચોક્કસ માપ આપવા જરૂરી બને છે, અને જેના કારણે આપણે કહી ના શકીએ કે સમરૂપ છે અથવા એકરૂપ છે. બરોબર છે? કારણ કે ચોક્કસ થોડીક લંબાઈમાં ફેરફાર હોઈ શકે. બરોબર છે? એના લીધે તો એના માટે આપણે સમરૂપતાની વ્યાખ્યાની આપવાની જરૂર પડી છે. તો સમરૂપતાની વ્યાખ્યા સૌથી પહેલા જોઈ લઈએ. જે બહુકોણમાં સમરૂપતા શું છે? જે બહુકોણમાં ખૂણાના માપ સરખા હોય, ખૂણાના માપ સમાન હોય અને બાજુના માપ સમાન ગુણોત્તરમાં હોય. જો શબ્દ બદલાયો છે, સમાન ગુણોત્તરમાં હોય, મતલબ કે સમપ્રમાણમાં હોય એવું કહી શકાય. સમપ્રમાણમાં હોય તો આપણે તે બહુકોણને કેવું કહી શકીએ? સમરૂપ બહુકોણ કહી શકીએ. જે બહુકોણમાં ખૂણાના માપ સમાન અને બાજુના માપ સમાન ગુણોત્તરમાં અથવા તો સમપ્રમાણમાં હોવા જોઈએ. બરોબર છે? ધારો કે ભાઈ ત્રિકોણ માટે આ વ્યાખ્યા લખીએ, ત્રિકોણની સમરૂપતા, કારણ કે આપણે ચેપ્ટર ત્રિકોણ વિશે ભણીએ છીએ. ત્રિકોણની સમરૂપતા, તો 3 ખૂણા અને 3 બાજુ છે. તો જો કોઈ ત્રિકોણમાં
ત્રિકોણમાં ખૂણાના માપ સમાન હોય, ખૂણાના માપ સમાન અને બાજુઓ સમપ્રમાણમાં હોય અથવા તો સમાન ગુણોત્તરમાં, ઉપરના જેમ સમાન ગુણોત્તરમાં હોય અથવા તો સમપ્રમાણમાં હોય. બરોબર છે. મતલબ શું આનો? તો ખૂણાના માપ સરખા, મતલબ કે કોઈ બે ત્રિકોણ દોરી દેવામાં આવે, બરોબર છે. ABC, અહીંયા નામ આપું PQR, એંગલ A B અને C, એંગલ P, એંગલ Q અને એંગલ R. તો આ રીતની કોઈ કન્ડિશન હોય ખૂણા માટે કે એંગલ A બરાબર એંગલ P, એંગલ B બરાબર એંગલ Q, એંગલ C ઇક્વલ ટુ એંગલ R. બરાબર છે. ખૂણા સરખા છે અને બાજુઓ કેવી છે? તો કે સમપ્રમાણમાં અથવા સમાન ગુણોત્તર. મતલબ શું? મતલબ કે AB અપન PQ બરાબર BC અપન QR બરાબર AC અપન PR હોવું જોઈએ. એનો મતલબ કે ધારો કે આ છે એનું માપ છે 2, આનું માપ છે 3, આનું માપ 2.5 લઈ લો, આનું માપ લઈ લો 3. બરોબર છે. તો આ ત્રિકોણના ધારો કે માપ લઉં 4, 5 અને 6. હવે જુઓ AB અપન PQ, AB અપન PQ એટલે શું થવાનું છે? 2 અપન 4 એટલે 1 અપન 2. છેદ ઉડાડું તો શું થાય? 1 અપન 2. અઢી ભાગ્યા 5, 2.5 ભાગ્યા 5 અને 3 ભાગ્યા 6, 3 ભાગ્યા 6. બધાનો રેશિયો શું છે? ગુણોત્તર સમાન છે. જુઓ 1 અપન 2, 1 અપન 2, 1 અપન 2. એનો મતલબ કે બાજુના માપ કેવા? સમાન ગુણોત્તર અથવા તો સમપ્રમાણમાં છે. સમપ્રમાણ એટલે કે કોઈ ચોક્કસ ગુણિતમાં હોવા જોઈએ. તો આ બે કન્ડિશન તમારે વ્યાખ્યા પૂછાય તો તમે માત્ર આ કન્ડિશન ખૂણાઓની અને આ બાજુની કન્ડિશન લખો એટલે ઇનફ છે. બરોબર છે. ગુજરાતીમાં લખેલ છે, તમને ખ્યાલ આવવો જોઈએ. એટલે સમરૂપતાની વ્યાખ્યા અને સમરૂપતાની સમજ આ તમારા સામે છે. સ્ક્રીનશોટ લઈ લો એકવાર. આગળ ચર્ચા કરીએ આપણે. ચલો હવે આપણે જોવાના છે સ્વાધ્યાય 6.1 અને એના થોડા ક્વેશ્ચન જોઈ લઈએ. તો પહેલો ક્વેશ્ચન છે કે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. મતલબ કે તમારી પાસે બે ઓપ્શન છે, એક છે સમરૂપ અને એક એકરૂપ. મતલબ કે બધા જ વર્તુળો ખાલી જગ્યા છે. સમરૂપ હોય કે એકરૂપ હોય વિચારી લો. હવે સમજી લો કે એક વર્તુળ આવું છે, એક વર્તુળ આવું છે. બધા વર્તુળની વાત કરી એટલે કોઈ પણ વર્તુળ લઈ શકીએ. તો આ વર્તુળો કેવા હોઈ શકે? એકરૂપ હોઈ શકે કે સમરૂપ? તો એકરૂપ ના હોય, કારણ કે બંનેની કદ અલગ અલગ છે. કદ છે જે આ નાનું છે આ મોટું છે, મતલબ કે એકરૂપ નથી. તો કેવા હશે? સમરૂપ છે. સમરૂપ છે. બધા ચોરસો આ જ રીતે એક નાનું ચોરસ હોઈ શકે, એક મોટું ચોરસ હોઈ શકે. બધા ચોરસ કેવા છે? તો કે સમરૂપ. ખ્યાલ આવે છે? ત્રીજો જુઓ, બધા જ ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. બે ઓપ્શન આપે છે તમને, એક સમદ્વિબાજુ અને એક સમબાજુ. તો બધા સમદ્વિબાજુ ત્રિકોણ સમરૂપ થાય અથવા તો બધા સમબાજુ ત્રિકોણ, કયા ત્રિકોણો સમરૂપ થશે? બરોબર છે. તો જો સમદ્વિબાજુમાં જોવા જઈએ તો જે સમદ્વિબાજુ ત્રિકોણ છે એની કોઈ કન્ડિશન છે કે એમાં કેવું હશે? કોઈ પણ બે બાજુઓ જ સરખી હશે. ધારો કે આપણે વાત કરીએ આ બે બાજુઓ સરખી લઈ લઈએ. બરોબર છે. હવે એની અંદર જો આ જે બીજું ત્રિકોણ લેવામાં આવે એમાં આ આવું કરવામાં આવે, નીચેનું માપ સરખું રાખીએ એટલે ABC ધ્યાન રાખજો અને PQR છે. આ બે બાજુઓ સરખી છે. આ પણ સમદ્વિબાજુ ત્રિકોણ છે તો બંને સમરૂપ થશે.
સમજી લો કે આ 5 સેન્ટીમીટર છે, આ 10 છે, એટલે આ 5 થાય, આ 10 થાય. આ છે સમજો કે 3 સેન્ટીમીટર ને આ પણ 3 સેન્ટીમીટર. બરોબર છે. તો એનો મતલબ કે સમરૂપ થવાનું નથી. આ 5/10 1/2, 5/10 1/2 બાજુઓ સમપ્રમાણમાં છે. અહીંયા 3/3 1 થાય છે, 1/2 થતું નથી. મતલબ કે સમદ્વિ બાજુ એ સમરૂપ ન હોઈ શકે અમુક કન્ડિશન માટે. પણ સમબાજુ ત્રિકોણ લઈ લઉં કે મારે 3 બાજુ સરખી જ લેવાની થવાની હોય, 5 5 5. બરોબર છે. તો પછી ગમે એટલો મોટો કરું, ત્રણેય બાજુ અહીંયા પણ સરખી થશે, તો એના ગુણોત્તર સમાન થવાના છે. મતલબ કે અહીંયા બધા સમબાજુ ત્રિકોણ સમરૂપ થવાના છે. ખ્યાલ આવી ગયો? બરોબર છે. કારણ કે એ મોટો ત્રિકોણ દોરું 10 10 10. આ પણ સમબાજુ ત્રિકોણ, આ પણ સમબાજુ ત્રિકોણ. તો બંને ત્રિકોણના માપ અલગ અલગ છે પણ ગુણોત્તર સમાન છે. મતલબ કે કેવું થશે? સમરૂપ થશે. બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય. વ્યાખ્યા પૂછી છે. અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય, સરખા હોય છે. અને અનુરૂપ બાજુઓ કેવું હોય છે? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં, અથવા બીજો શબ્દ છે કે એનો ગુણોત્તર સમાન હોય, અથવા એને કહી શકાય કે સમપ્રમાણમાં હોય છે બાજુ. ખ્યાલ આવી ગયો તમને? મતલબ કે 4 ખાલી જગ્યાઓ ખાસ આવડવી જોઈએ. આગળનો બીજો ઓપ્શન, બીજો ક્વેશ્ચન જોઈએ. શું છે આપણો બીજો ક્વેશ્ચન? કે જુદા જુદા ઉદાહરણ લેવાના છે. સમરૂપ આકૃતિ અને સમરૂપ ન હોય એવી આકૃતિ. બે એક્ઝામ્પલ લેવાના છે. 2 એક્ઝામ્પલ. ધારો કે પહેલું હોય સમરૂપ આકૃતિ હોય, એવા બે ઉદાહરણ લેવાના કીધા છે. બે આકૃતિ એવી દોરો કે જે સમરૂપ હોય. તો આપણે સૌથી પહેલા દોરું હું કાટકોણ ત્રિકોણ લઉં છું. કાટકોણ ત્રિકોણમાં સમરૂપમાં તકલીફ પડશે. સમબાજુ ત્રિકોણ જ લેવો જોઈએ, અથવા તો વર્તુળ લો, ચોરસ લો, જે લેવું હોય. સમજો આ બે ચોરસ લઈ લીધા છે મેં. બરોબર છે. બંનેની લંબાઈ જો 4 સેન્ટીમીટર હોય અને ચોરસમાં ખબર છે કે ખૂણાઓ કેવા હોય? 90 એંગલના હોય છે. તો આ બે કેવી આકૃતિ છે? ખૂણાઓ સરખા, બાજુઓ સમપ્રમાણમાં, સમરૂપ આકૃતિ છે. બરોબર છે. બીજું જોઈએ, ત્રિકોણ લઈ લઈએ. આ છે 3 સેન્ટીમીટર વાળો ત્રિકોણ, આ છે 5 સેન્ટીમીટર વાળો ત્રિકોણ. ચલો, તો બધાનો ગુણોત્તર 3/5 3/5 એમ થવાનો છે. તો આ પણ કેવું છે? અહીંયા નામ આપી દેવાના ABCD. અહીંયા નામ આપો PQRS. બરોબર છે. તો બંને આકૃતિ કેવી છે? સમરૂપ છે. તમને ખ્યાલ આવી ગયો છે? ધારો કે સમરૂપ ન હોય એવી આકૃતિ દોરો. સમરૂપ ન હોય તેવી આકૃતિ રચીએ. તો સમરૂપ ના હોય એનો મતલબ એમ કે બાજુઓ સમપ્રમાણમાં ના હોવી જોઈએ. મતલબ કે કાટકોણ ત્રિકોણ લઈ લઉં. ચલો, બરોબર છે. એક લઈ લઉં, 2 3 5. બીજો થોડાક મોટા જેવો લઈ લઈએ અને એ લઈ લઈએ 12 5 13. તો ખૂણાઓ સમાન થશે, બાજુઓ સમપ્રમાણમાં થવાની નથી. મતલબ કે શું થશે? સમરૂપ હશે નહીં આકૃતિઓ. ખ્યાલ આવે છે? ઓકે. બીજી કોઈ કન્ડિશન, ધારો કે હું સમજો એક ચોરસ રચું છું અને એક વર્તુળ રચું છું. ખ્યાલ આવે છે? હવે કહો કે આ બે સમરૂપ હશે, તો કે સાહેબ આમની સરખામણી થઈ શકે ખરી? તો ક્યાં થાય? પણ આને સમરૂપ કહી શકો નહીં. ખ્યાલ આવે છે? કારણ કે રૂપ પણ સરખા નથી. તો કહી શકાય? વિચારો જલ્દી. બરોબર છે. રૂપ પણ સરખા નથી, આકાર પણ સમાન
નથી. બાજુઓના ગુણોત્તરની વાત તો જવા દો, એટલે આની ચર્ચા કરી શકાય નહીં. એકરૂપની ચર્ચા કરીએ, ચોરસ અને વર્તુળ, તો એકરૂપ થાય? તો એકરૂપ ક્યાંથી થવાનું છે? બરોબર ના થાય. ચલો બીજી આકૃતિ માટે આપણે આવું વિચારીએ. આ લઈ લો 4 સેન્ટીમીટરની બાજુઓનો ચોરસ, આ પણ 4 સેન્ટીમીટરની બાજુઓ વાળો ચતુષ્કોણ. સમજી લેવાનું કે બંનેની સેન્ટીમીટર 4 છે, સરખું છે એવું દોર દેવાનું નોટમાં. મતલબ કે આ સમરૂપ છે, તો બાજુઓ ચલો સમપ્રમાણમાં છે, પણ આ બધા કેવા છે? 90 ના એંગલ વાળા છે, જ્યારે અહીંયા 90 ના ખૂણા થવાના નથી. મતલબ કે સમરૂપ આકૃતિઓ નહીં હોય. સમજી રહ્યા છો તમે લોકો? આગળ જતા રહીએ આપણે. તો હવે આ આકૃતિઓ પરથી તમને કઈ શું લાગે છે? એકરૂપતા અને સમરૂપતા વિશે કઈ સંબંધ આપી શકાય? મતલબ કે આ આકૃતિ જુઓ, સમરૂપ છે ઓલરેડી, ચલો મેં કહી દીધું, પણ એકરૂપ છે. આ બે આકૃતિઓ એકરૂપ છે. એકરૂપ એટલે શું હતું? રૂપ પણ સરખા, માપ પણ સરખા. રૂપ સરખા છે, માપ 4 4 4 સરખા છે, ખૂણાના માપ બી સરખા છે. બરાબર? તો આ બે આકૃતિઓ એકરૂપ પણ છે અને સમરૂપ પણ છે. જ્યારે આ આકૃતિની વાત કરીએ તો સમરૂપ છે પણ એકરૂપ નથી, કારણ કે માપ અલગ અલગ છે. ખ્યાલ આવે છે? એટલે સમરૂપ હોય તો એકરૂપ હોય એવું જરૂરી નથી. પણ જો કોઈ આકૃતિ એકરૂપ હોય, જો કોઈ આકૃતિ એકરૂપ હોય તો મસ્ટ બી તે સમરૂપ થશે જ. ફિટ કરી દો મગજમાં વાત. કારણ કે એકરૂપ આકૃતિઓ આ બે રહી, માપ સરખા હોય તો ગુણોત્તર સમાન આવવાનો છે એક એક એકનો. બરોબર? એનો મતલબ કે એકરૂપ છે તો સમરૂપ થશે. પણ સમરૂપ હોય, સમરૂપ, તો તમે એકરૂપ કહી શકો નહીં. બરોબર છે? ધીસ ઇઝ રોંગ, ધીસ ઇઝ રાઈટ. સમરૂપ હોય તો તમે એકરૂપ કહી શકો નહીં, એકરૂપ હોય તો સમરૂપ છે. ક્લિયર વાત છે? તો આ તમને ખ્યાલ આવી ગયો. આગળ જઈએ. એના પછી કોઈ એક ક્વેશ્ચન મૂકેલો છે, જુઓ એની રકમ. કોઈ આકૃતિ દોરેલી છે, બરોબર? અને આકૃતિની અંદર આપ્યું છે એક છે ચતુષ્કોણ અને એક છે ચોરસ. ચલો એક આપ્યો છે ચતુષ્કોણ, મતલબ કે આવો. બરોબર? આવો કોઈ ચતુષ્કોણ આપ્યો છે, સમજો. નામ આપો PQRS. હું મારી રીતે નામ આપું છું. 1.5 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર. બીજો કોઈ ચાર્જ 3 સેન્ટીમીટર આપે. આ કેવી આકૃતિઓ છે? સમરૂપ આકૃતિઓ છે. તો અહીંયા લખી શકો તમે કે બાજુઓ સમપ્રમાણમાં છે. મતલબ કે 1.5 ભાગ્યા 3 = 1/2 દરેકની થવાની છે. પરંતુ ખૂણા સમાન નથી, અને એટલા માટે કહી શકીએ કે આ આકૃતિઓ સમરૂપ નથી. કારણ કે અહીંયા ખૂણાઓ અલગ અલગ થવાના છે, અહીંયા બધા 90 ના એંગલ છે, એટલે એનો મતલબ એમ કે અહીંયાના ખૂણા અને અહીંયાના ખૂણા સરખા નથી, એટલે સમરૂપ આકૃતિ કહી શકીએ નહીં. ખ્યાલ આવી ગયો? તો તમારું 6.1 પતી ગયું છે. સમજી લો એકવાર. બરોબર છે? હવે આપણે એક પ્રમેય શીખવાના છે. શું છે એ પ્રમેય જોઈ લઈએ. ત્યાં શરૂઆત થઈ ગઈ છે તમારી ભૂમિતિની, અને હવે પ્રમેયના રાઇડર સિવાય આપણે વાત નહીં કરીએ. બરોબર છે? કારણ કે તમને લોકોને એમાં બહુ મજા આવે છે, જ્યોમેટ્રીમાં બહુ મજા આવે છે એવું માની લઈએ. બરોબર છે? શું છે પ્રમેય નંબર
પ્રમેય 6.1 લઈ લઈએ. બરોબર છે. 6.1 પ્રમેય છે એને નામ આપવામાં આવે છે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સમપ્રમાણતાનો. જગ્યા ખૂટશે એવું લાગી રહ્યું છે. એક કામ કરીએ, મૂળભૂત પ્રમેય અથવા એને કહેવામાં આવે છે થેલ્સનો પ્રમેય. બરોબર છે. થેલ્સનો પ્રમેય છે અથવા સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય છે. કોઈ પણ નામે તમને પૂછાય, તમને લખતા આવડવું જોઈએ. આનું પક્ષ શું છે સૌથી પહેલા, અથવા તો પહેલા વિધાન લખવું જોઈએ, પક્ષ પછી લખીએ. વિધાન લખવું જોઈએ. વિધાન શું થશે? તો વિધાન એ હશે કે જો કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુને સમાંતર રેખા ત્રિકોણની બીજી બે બાજુને છેદતી હોય, તો જે બિંદુમાં છેદે છે એ બિંદુ સમાન ગુણોત્તરમાં વિભાજન કરે તો તે બાજુઓના રેખાખંડ બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. યસ, તમને આમ જોઈને આ બોલું છું એના ઉપરથી એવું લાગશે કે આ શું લાયક સાહેબ, પણ 5 મિનિટ પછી તમે પણ આ વસ્તુ મોઢે બોલતા હશો. બરોબર છે. તો વિધાન એવું છે કે કોઈ એક ત્રિકોણ લઈ લેવામાં આવે. હું લઈ લઉં છું આ રહ્યો ત્રિકોણ. દૂર લઈએ, નજીક લઈએ. ચલો અહીંયા લઈ લઉં. આ છે કોઈ મારો ત્રિકોણ. ત્રિકોણનું નામ આપું ABC. આ ત્રિકોણ ABC માં કોઈ એક બાજુ લઈ લઉં BC, અને એ BC બાજુના સમાંતર કોઈ રેખા દોરી દેવામાં આવે. આ સમાંતર છે, નામ આપું D અને E. સમાંતર રેખા ત્રિકોણની બીજી બે બાજુને છેદતી હોય. અહીંયા છેદે છે D અને E માં, તો તે બાજુઓના રેખાખંડ, એટલે મતલબ કે આ નાના નાના જે રેખાખંડ બન્યા છે એ આ રેખાખંડ જે આખી જે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરોબર છે. મતલબ કે આ જે ગુણોત્તર છે એ સમાન છે. પક્ષ લખીએ તો શું લખશું? એટલે ત્રિકોણ ABC માં BC સમાંતર શું છે? BC સમાંતર DE છે. ચલો લઈ લીધું. બરોબર. બીજું શું છે? તો કે જે રેખાખંડ DE રેખા AB અને AC ને અનુક્રમે એક કામ કરીએ, આને L નામ આપીએ તો બહુ મસ્ત લાગે, જબરજસ્ત લાગે. આને L નામ આપી દઈએ. આ કોઈ રેખા છે સમજી લો L, ના રેખાના D અને E બિંદુમાં છેદે છે. તો BC સમાંતર કોઈ L રેખા લઈ લેવામાં આવે. બરોબર છે. અને ચલો રેખા L એ ત્રિકોણ ABC ની બાજુ AB અને BC ને, AB અને AC ને
અનુક્રમે કયા બે બિંદુમાં છેદે છે? ડી અને ઈ માં છેદે છે. ડી અને ઈ માં છેદે છે. સાધ્ય શું સાબિત કરવાનું છે? તો સાધ્યમાં કંઈક એવું સાબિત કરવાનું છે કે તે બાજુના રેખાખંડ બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. મતલબ કે આ જે ગુણોત્તર જે સમાન હશે એટલે કે AD upon DB, AD upon DB બરાબર AE upon EC, AE upon EC. આવું સાધ્ય છે, આવું સાબિત કરવાનું છે. સાબિતીમાં શું કરશું? સાબિતીમાં આપણે પક્ષમાં જણાવ્યા પ્રમાણે આકૃતિ દોરેલ છે, બરાબર? પક્ષ પ્રમાણે આકૃતિ રચો, રચી લીધી છે આપણે, બરાબર છે? જેમાં હવે આપણે કોન્સેપ્ટ શીખ્યા હતા ત્રિકોણ. પછી શું કરવાનું? BC અને BE રચો, આકૃતિ દોરો જેમાં ભાગ પાડ દેવા છે. જેમાં DC અને BE રચો, DC અને BE રચો, રચી નાખ્યા. પછી શું છે? બીજી એક વસ્તુ છે, અહીંયા કાટખૂણો બનાવે છે, વેધ જેવું છે, સમજી લો. યસ, કાટખૂણો અહીંયા પણ બને છે. અહીંયા DM નામ આપો અને EN નામ આપો. ચલો, બરોબર છે. બીજું શું છે આકૃતિ ઉપરથી? તો કે NE લંબ AB, NE લંબ AB અને બીજું શું છે? DM લંબ AC, DM લંબ AC. મતલબ કે AC બાજુના આ લંબ છે, આ AB બાજુના NE લંબ છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયું આકૃતિ પ્રમાણેની રચના. હવે શું કરશું? તો કે આપણે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ લખીએ. ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ. આપણને એક વસ્તુ ખબર છે ક્ષેત્રફળની, 1/2 પાયો ગુણ્યા વેધ, બરોબર છે? 1/2 એમના એમ. પાયો કયો લઈશું? તો ત્રિકોણ ADE માં પાયો લઈ લઈએ AD. શું લઈશું? AD. અને વેધ શું લઈશું? તો આનો વેધ એટલે લંબ લઈએ NE. ક્લિયર વાત છે? બરોબર છે? આના ઉપરથી અને બીજું લઈ લઈએ ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ છે. હવે બીજું નીચે લઈએ તો ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ, ત્રિકોણ DBE નું ક્ષેત્રફળ બરાબર શું લઈ શકાય? આ જ સૂત્ર ઉપરથી 1/2 પાયો ગુણ્યા વેધ. આના ઉપરથી 1/2 શું લઈ શકાય? પાયો શું છે આનો? તો કે આ જે DBE નો પાયો લઈએ DB. ધ્યાન રાખજો, DB પાયો લીધો. અહીંયા આ ત્રિકોણમાં ક્યાંય વેધ લંબ છે નહીં, પણ આપણી જે આ જે DB હતી એ આખી રેખા કઈ છે? AB. અને એનો લંબ શું હતો? NE. તો એનો મતલબ કે આ DB રેખાને પણ લંબાવવામાં આવે તો એનો લંબ શું થાય? NE. તો અહીંયા પણ વેધ શું થશે? NE જ થવાનો છે. તો અહીંયા આ ધ્યાન રાખવાની જે વસ્તુ કે DB ગુણ્યા NE આવે છે. આનો રેખા છે DB રેખાખંડ અને એનો લંબ NE ત્યાં નીચે વેધ લેવાનો છે. ખ્યાલ આવી ગયો? તો એનું મતલબ આપણે ક્ષેત્રફળના અહીંયાથી સ્ટાર્ટ થશે સાબિતી. ધ્યાન રહે, ક્ષેત્રફળના આપણે શું લઈએ છે? તો કે જો આ બે ક્ષેત્રફળનો ગુણોત્તર લેવામાં આવે, મતલબ કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ આના ADE જ લખી શકાય, બરોબર છે? એરિયા ઓફ ADE લખો. ચલો,
એરિયા ઓફ ADE આવું શીખ્યા હતા આપણે 9મા ધોરણમાં. આને લખશું એરિયા ઓફ BDB. બંને શું છે? 1/2 AD ગુણ્યા NE. આ પણ શું છે? 1/2 DB ગુણ્યા NE. NE કેન્સલ કરીએ તો શું આવે છે? અને અડધો અડધો જતો રહે, વધે છે શું? AD upon DB. પરિણામ નંબર 1 આવી ગયું. પરિણામ 1 પછી શું? પછી આપણે આજ પ્રમાણે બીજા બે ત્રિકોણ કોની ચર્ચા કરી શકીએ? એક તો ADEM નો એમ અને DEC ની ચર્ચા કરી શકીએ. તો આપણે આને અડધું અડધું લઈ શકીએ તો પણ ચાલશે, અને આખું લખવું હોય તો પણ લખી શકીએ છીએ. બરોબર? આ જ રીતે આ જ પ્રમાણે એરિયા ઓફ, અહીંયા કયું લઈએ? ADE નું ક્ષેત્રફળ. નીચે લઈએ એરિયા ઓફ DEC નું ક્ષેત્રફળ. DEC નું ક્ષેત્રફળ. બરોબર છે? મતલબ કે હવે જુઓ 1/2 ADE નું ક્ષેત્રફળ શું લઈશું? ADE આ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે હું આ બાજુના ત્રિકોણ સાથે સરખાવવાનો છું. એનો મતલબ કે આનો પાયો લઈશ 1/2 AE. આ પાયો લઈશ AE અને વેધ લઈશ DM. ખ્યાલ આવે છે? અને નીચે પણ 1/2 અહીંયા આનો પાયો લઈશ ત્રિકોણ DEC માટે, પાયો લઈશ EC અને વેધ શું લઈશ? તો આમાં કોઈ વેધ છે નહીં આ ત્રિકોણમાં, એનો મતલબ કે એનો વેધ પણ DM જ થવાનો છે. ખ્યાલ આવે? ફરીથી અહીંયા અડધો અડધો ઉડશે, DM ઉડશે, અહીંયા મળશે AE upon EC. ખ્યાલ આવ્યો? આના પરિણામ નંબર 2 આપો. હવે બીજું એક મસ્ત વિધાન લખવાનું છે. જુઓ અહીંયા AD ઉપરનું સમાન છે, અહીંયા પણ AD સમાન છે. મતલબ કે અહીંયા DBE અને DEC ક્યાં છે? એક તો આ રહ્યો D, આ B અને E, એટલે આટલો ત્રિકોણ. અને બીજું કયું છે? તો કે DEC, એટલે આ ત્રિકોણ D, આ E અને આ C. આ બે ત્રિકોણની ચર્ચા કરશું. એ બે ત્રિકોણ સરખા કેવી રીતે બનાવી શકાય? 9મા ધોરણમાં શું ભણ્યા હતા? બોલી જાઓ. તો જો કોઈ બે ત્રિકોણ બે સમાંતર બાજુની વચ્ચે આવેલા હોય, બે ત્રિકોણમાં એક બાજુ એટલે કે એક રેખા DE સમાન, આપણે નામથી જ લખીએ, મજા આવશે. એટલે કે ત્રિકોણ DEB અને ત્રિકોણ DEC માં સામાન્ય બાજુ કઈ આવે છે? D. અને સામાન્ય બાજુ D છે અને તે બે સમાંતર બાજુ DE અને BC ની વચ્ચે આવેલા છે. DE અને BC ની વચ્ચે આવેલા છે. અને જો કોઈ ત્રિકોણ, આ બે ત્રિકોણ છે એ શું છે? એક તો સામાન્ય બાજુ DE છે એની અંદર અને DE અને BC ની વચ્ચે આવેલા છે. તો જો કોઈ બે ત્રિકોણ આ કન્ડિશન પ્રૂવ કરતા હોય તો એનો મતલબ કે બેના ક્ષેત્રફળ સમાન થાય. બરાબર છે? આ બે ત્રિકોણના ક્ષેત્રફળ ક્યારે સમાન થાય? એક બાજુ કોમન છે અને બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે. મતલબ કે એરિયા ઓફ DBE ઇક્વલ ટુ એરિયા ઓફ DEC. આના પરિણામ નંબર 3 કહો. તો પરિણામ
1 2 અને 3 પરથી અહીંયા પરિણામ 1 અને 2 માં જો ઉપરના ADE ADE સમાન છે અને DBE અને DEC બે સમાન કરી દીધા, મતલબ કે આ બે સમાન થાય, બરોબર છે. શું સમાન થયું? એરિયા ઓફ ADE અપન એરિયા ઓફ DBE બરાબર એરિયા ઓફ ADE અને એરિયા ઓફ DEC બે સમાન થયા, તો એની આ બાજુ ગુણોત્તર સમાન થવાના. એટલે આનો છે AD અપન DB અને આનું છે AE અપન EC, બે સમાન ગુણોત્તર થવાના છે. ખ્યાલ આવી ગયો? બરોબર છે. આ થઈ ગયો આપણો સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. સૌથી પહેલા રિવિઝન કરીએ તો વિધાન શું છે? જો કોઈ ત્રિકોણ છે તો એમાં એક બાજુને સમાંતર રેખા ત્રિકોણની બીજી બે બાજુઓને છેદતી હોય, એક સમાંતર રેખા બીજી બે બાજુઓ આ બે જે છે એને છેદે છે, તો તેને જોડતા રેખાખંડ છે એ બાજુનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે. મતલબ કે જો કોઈ BC ને સમાંતર રેખા L લઈ લેવામાં આવે છે કે જે AB અને AC ને D અને E માં છેદે છે, તો એનો સમાન ગુણોત્તર એટલે કે AD અપન BD બરાબર AE અપન EC થાય. આવું સાબિત કરવા માટે સૌથી પહેલા તો નીચે પણ જોડી દીધા છે, ઉપર લંબ જોડ્યા છે, બરોબર છે, લંબ છે. ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનો પાયો AD લેવાનો અને વેધ NE લેવાનો, નીચેના ત્રિકોણનું ક્ષેત્રફળ તો એનો પાયો BD લેવાનો અને એનો વેધ NE જ લેવાનો છે. તો ગુણોત્તર લેવામાં આવે ત્યારે AD અપન DB વધે છે, AD અપન DB વધે છે. એવી જ રીતે બીજા આ ત્રિકોણ અને આ ત્રિકોણ માટે ગુણોત્તર AE અપન EC વધે છે. અને જ્યારે બંનેને સરખા કરવામાં આવે ત્યારે આપણો સમાન ગુણોત્તર મળે. તો સરખા કરવા માટે કન્ડિશન હોય કે જો કોઈ બે ત્રિકોણના ક્ષેત્રફળ સમાન ક્યારે થાય? તો કે જ્યારે એ બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા હોય અને એમાંથી એક બાજુ સામાન્ય હોય અથવા કોમન હોય એવું કહી શકાય. તો આમાં DE સામાન્ય બાજુ છે અને બે સમાંતર રેખા વચ્ચે છે, DE અને BC ની વચ્ચે છે, અને જેથી એરિયા સમાન થાય છે. એરિયા સમાન થાય તો બધું સરખાઈ શકીએ છીએ આપણે, એના સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય સાબિત થાય છે. કોઈને કઈ શક ના હોવો જોઈએ, સ્ક્રીનશોટ લઈ લો, આ પ્રમાણે તમારે લખવું પડશે જો 4 માર્ક્સ લેવા હોય તો, બરોબર છે. ચલો આગળ જઈએ આપણે.